આ બ્રહ્માંડના ઊંડા રહસ્યો વચ્ચે એક એવા વ્યક્તિની વાત છે જેનું જીવન અજાયબીઓથી ભરેલું હતું, નિકોલા ટેસ્લા, જેમનું મન આપણા હૃદયને સ્પર્શી જાય તેવા અનંત રહસ્યોનું ઘર હતું. કલ્પના કરો, એક એવા જીનિયસનું જીવન જેમણે વીજળીના જાદુથી દુનિયા બદલી નાખી, પણ તેમના હૃદયમાં 3, 6 અને 9 જેવા આંકડાઓનું એક ગહન બંધન હતું, જે આપણને આપણી આત્માની શોધ તરફ દોરી જાય. આ રહસ્યો તમારા અંતરને આજે પણ કંપાવી શકે છે, કારણ કે તેમાં છુપાયેલી શક્તિ આપણા જીવનના દરેક પળને સ્પર્શે છે. ચાલો, આ હૃદયસ્પર્શી સફરમાં સાથે ચાલીએ. નમસ્કાર મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. નિકોલા ટેસ્લા આ ધરતી પર જન્મેલા ટોપના જીનિયસ લોકોમાંથી એક નામ છે, જેમની સાથે ન જાણે કેટલા અનંત રહસ્યો જોડાયેલા છે, જેમને ઉકેલવામાં આજે પણ વિજ્ઞાન પૂરી રીતે ગુંજવાયેલું છે. અને એવું જ એક રહસ્ય છે 3, 6 અને 9 નંબર, જેને ટેસ્લા કોડ પણ કહેવામાં આવે છે, જેના વિશે છેલ્લા 20 વર્ષમાં કરવામાં આવેલી રિસર્ચથી જે રિઝલ્ટ સામે આવ્યા છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિક મોટર, એસી ટેકનોલોજી, રેડિયો, રિમોટ કંટ્રોલ ટેકનોલોજી જેવા સફળ આવિષ્કારોના જન્મદાતા, 300થી વધુ પેટન્ટ અને અનલિમિટેડ ફ્રી વાયરલેસ ઇલેક્ટ્રિસિટી જેવા અનંત મિસ્ટીરિયસ એક્સપેરિમેન્ટ કરનારા રહસ્યમય આવિષ્કારક નિકોલા આખરે આ 3, 6 અને 9 નંબરની પોતાની થિયરીથી દુનિયાને શું સમજાવવા માંગતા હતા. આખરે 3, 6 અને 9 નંબરને લઈને તેમણે એટલો મોટો દાવો કેમ કર્યો કે જો તમે આ નંબરોના રહસ્યને ઉકેલી શકશો તો સમજો કે તમે આ બ્રહ્માંડની ચાવી શોધી લીધી છે. એવું શું ખાસ હતું આ નંબરોમાં કે 8 ભાષાઓનું જ્ઞાન ધરાવતા એક જીનિયસ વૈજ્ઞાનિક આ નંબરોને ધાર્મિક રીતે પોતાના જીવનની દરેક વસ્તુમાં કોઈને કોઈ રીતે સામેલ કરી લેતા હતા. કોઈ બિલ્ડિંગમાં પ્રવેશ કરતા પહેલા તેને બિલ્ડિંગના 3 ચક્કર લગાવવા, ખાવા પહેલા હંમેશા પોતાની પ્લેટને 18 નેપકિનથી સાફ કરવી, કોઈ પણ હોટેલમાં માત્ર તે જ રૂમમાં રોકાવું જેનો નંબર 3, 6 કે 9થી ડિવાઈડ થઈ શકે. એવી જ કેટલીક આદતો તેમના દૈનિક જીવનનો ભાગ હતી, અને જેના કારણે લોકો તેમને પાગલ અને સનકી પણ કહેતા. ચાલો શોધીએ 3, 6 અને 9થી જોડાયેલા બ્રહ્માંડના તે ગહન રહસ્યને જે તરફ નિકોલા ટેસ્લાએ ઇશારો કર્યો હતો. મિત્રો, વિજ્ઞાન આજે આ વાતને માને છે કે યુનિવર્સની દરેક વસ્તુના નિર્માણમાં ગણિતનો ઉપયોગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં, ગણિતને માણસે બનાવ્યું નથી, કારણ કે તે તો આ યુનિવર્સમાં પહેલેથી જ હાજર હતું. માણસે તો માત્ર ગણિતને શોધ્યું છે. જી હા, ગણિત તે ભાષા છે જેનો ઉપયોગ સૃષ્ટિના નિર્માણમાં દરેક વસ્તુમાં કરવામાં આવ્યો છે. અને સિક્રેટ પેટર્ન આ બ્રહ્માંડની દરેક વસ્તુમાં હાજર તે રસપ્રદ પેટર્ન છે જેને બ્લુપ્રિન્ટ ઓફ ગોડ પણ કહેવામાં આવે છે. આ છે એક સેલ. આ ધરતી પર હાજર દરેક જીવ, દરેક પ્રાણીના જન્મની શરૂઆત માત્ર આ એક સેલથી થાય છે. પછી આ એક સેલ ડબલ થઈને 2 સેલમાં કન્વર્ટ થાય છે, 2 સેલ 4માં, 4 સેલ 8માં, 8 સેલ 32માં અને 32 સેલ 64માં. અને આ પ્રક્રિયા આમ જ સતત ચાલુ રહે છે. અને જો આપણે આ પ્રક્રિયાને મેથેમેટિક્સ કરીએ તો આપણને આ સિક્વન્સ મળે છે. હવે આ સિક્વન્સના દરેક મલ્ટી ડિજિટલ નંબરને સિંગલ ડિજિટમાં બદલવા માટે આપણે ડિજિટલ રૂટ મેથડનો ઉપયોગ કરીશું. અને એમ કરવાથી આ સિક્વન્સ સામે આવે છે: 1 2 4 8 7 5, 1 2 4 8 7 5, 1 2 4 8 7 5, અનંત સુધી આ જ સિક્વન્સ મળતી રહે છે. અને આ પ્રક્રિયાને જો ઉલટી કરીએ, એટલે કે 1થી હાફ અને પછી ડિજિટલ રૂટ મેથડથી સિંગલ ડિજિટમાં બદલવાથી જે સિક્વન્સ મળે છે તે પણ એ જ છે: 1 2 4 8 7 5, 1 2 4 8 7 5, 1 2 4 8 7 5. પણ આશ્ચર્યની વાત એ છે કે સૃષ્ટિની આટલી મોટી પ્રક્રિયામાં 3, 6 અને 9 ગાયબ છે. રિસર્ચથી આ વાત સામે આવે છે કે આ પેટર્નમાં આવતા 1 2 4 8 7 અને 5 નંબર થર્ડ ડાયમેન્શનને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે કે આ જ નંબર એકબીજા સાથે ઇન્ટરેક્ટ થઈને થર્ડ ડાયમેન્શનવાળી દુનિયાનું નિર્માણ કરે છે. અને આ નંબર વચ્ચે દોડતી આ લાઇટ દર્શાવે છે કે એનર્જી ક્યારેય ખત્મ નથી થતી, પણ એક ફોર્મથી બીજા ફોર્મમાં માત્ર કન્વર્ટ થતી રહે છે. જેમ કે શ્રી કૃષ્ણે હજારો વર્ષ પહેલા ગીતામાં પણ કહ્યું હતું કે આત્મા એટલે એનર્જી ક્યારેય મરતી નથી, તે અમર છે. થર્ડ ડાયમેન્શનવાળી દુનિયાને રિપ્રેઝેન્ટ કરે છે તો રિઝલ્ટ્સ વધુ આશ્ચર્યજનક આપે છે. 3 અને 6 નંબરને ડબલ કે હાફ કરતા રહીએ તો મળે છે, પણ નંબર 9 અહીં પણ ગાયબ છે.
9ને ડબલ કે હાફ કરતા રહીએ તો મળતા નતીજા વધુ ચોંકાવનારા છે, કારણ કે એન્ડ રિઝલ્ટ હંમેશા 9 જ મળે છે. આપણે બધા જાણીએ છીએ કે એક સર્કલ 360 ડિગ્રીનો હોય છે, અને જ્યારે સર્કલને બાયસેક્ટ એટલે વિભાજિત કરવાનું શરૂ કરીએ તો એંગલનું એન્ડ રિઝલ્ટ અનંત સુધી કરવાથી પણ હંમેશા 9 જ આવે છે. ધરતી, ચંદ્ર અને સૂર્યના ડાયામીટરનું ડિજિટલ રૂટ 9, સ્પીડ ઓફ લાઇટનું ડિજિટલ રૂટ 9, એક દિવસમાં 86400 સેકન્ડ, 1440 મિનિટ અને ડિજિટલ રૂટ કાઢીએ તો તેનું ડિજિટલ રૂટ 9 મળે છે. 9ના કેબલમાં ડિજિટલ રૂટ 9 જ મળે છે, એટલે કે નંબર 9 આ યુનિવર્સની પ્રાઇમ પાવર છે. આ ઇમેજમાં પણ નંબર 9 સૌથી ટોપ પર એક કિંગની જેમ વિરાજમાન છે. 3 અને 6 નંબરને કંટ્રોલ કરે છે, અને નંબર 3 અને 6 બાકીના નંબરને કંટ્રોલ કરે છે, જેમ કે નંબર 3 નંબર 1, 2 અને 4ને કંટ્રોલ કરે છે, અને નંબર 6 5, 7 અને 8ને કંટ્રોલ કરે છે. એટલે કે બધા નંબર 9ની નિગરાનીમાં આ બ્રહ્માંડને બનાવે છે. આ પેટર્ન કહે છે કે નંબર 9 નેચરમાં એક એક્સિસની જેમ કામ કરે છે, એટલે કે દરેક જગ્યાએ તે એક મેઇન રોલ નિભાવે છે. નંબર 9 હાજર એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનનું એક મેઇન સોર્સ છે, અને આ બ્રહ્માંડમાં હાજર દરેક વસ્તુ તેના કારણે જ અસ્તિત્વમાં છે. આ બ્રહ્માંડની બધી શક્તિઓ પૈરમાં કામ કરતી દેખાય છે, જેમ કે આ પૃથ્વીની મેગ્નેટિક ફોર્સ, જેમાં નોર્થ અને સાઉથ 2 પોલ જ હોય છે. આ સંસારમાં 2 પ્રકારની શક્તિઓ વિદ્યમાન છે, સારી અને ખરાબ, પણ વાસ્તવમાં આ ભ્રમ છે, કારણ કે કોઈ પણ શક્તિ 2 પૈરમાં કામ નથી કરતી, બધું 3 પૈરમાં થાય છે. જેમ કે મેગ્નેટમાં કહેવા માટે 2 પોલ હોય છે, જે 3 અને 6ને રિપ્રેઝેન્ટ કરે છે, પણ મેગ્નેટ માત્ર આ 2 પોલના કારણે કામ નથી કરતું, પણ તેમાં એક ત્રીજી પાવરનો પણ રોલ હોય છે. જી હા, મેગ્નેટનું એક્સિસ નંબર 9ને રિપ્રેઝેન્ટ કરે છે, જે મેગ્નેટના 2 પોલ 3 અને 6ને પાવર આપે છે. ત્યારે જ આ બંને પોલ કામ કરે છે. સારી અને ખરાબીના યિન યાંગમાં પણ 2 શક્તિઓ નથી હોતી, પણ આ બંને શક્તિઓ વચ્ચે બનેલું આ નંબર છે, જેનો ઉપયોગ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન અને આ જ 3 પાર્ટિકલથી પૂરા મટીરિયલ વર્લ્ડનું નિર્માણ થયું છે. ચાર્જીસમાં 3 પ્રકારના જ હોય છે, પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલ. સમય પણ 3 કાળમાં એક્ઝિસ્ટ કરે છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. અને જેટલો રોલ અહીં 3નો છે, તેટલો જ રોલ અહીં 6નો પણ છે, કારણ કે એટમ વિશે ડિટેલમાં જોઈએ તો તેમાં 3 કમ્પોનન્ટ નથી હોતા, પણ 6 હોય છે, 3 પાર્ટિકલ, અને તે પાર્ટિકલમાં હાજર 3 પ્રકારના ચાર્જીસ, એટલે કે નંબર 3 અને 6 પૈરમાં કામ કરીને આ બ્રહ્માંડનું નિર્માણ કરે છે, અને આ બધું થાય છે નંબર 9ના કંટ્રોલમાં, અને નંબર 9ના કારણે જ આ બંને નંબર ક્રિએશન કરી શકે છે. નંબર 9 બધું છે, દરેક વસ્તુમાં હાજર હોવા છતાં તે ક્યાંય એક્ઝિસ્ટ નથી કરતું, એટલે કે આ નંબર બધું હોવા છતાં 0 જેવું છે. હા, સાંભળવામાં થોડું વિચિત્ર પણ સત્ય. તો ચાલો આ પહેલીને થોડી વધુ ઉકેલીએ. હવે કોઈ પણ એક નંબર લો જેમાં નંબર 9 કે 0 નંબર હાજર હોય. હવે તેનું ડિજિટલ રૂટ કાઢીએ. હવે અમે નંબર 9ની જગ્યાએ 0 લખીને તેનું ડિજિટલ રૂટ કાઢીએ તો તે જ રિઝલ્ટ મળે છે, અને આ દરેક તે નંબર સાથે થશે જેમાં નંબર 9 કે 0 હાજર છે. આ તો તમે જાણતા જ હશો કે 0ને કોઈ પણ નંબરથી મલ્ટીપ્લાય કરવાથી રિઝલ્ટ 0 જ આવે છે. તે જ રીતે 9ને કોઈ પણ નંબરથી મલ્ટીપ્લાય કરવાથી પણ તેનું ડિજિટલ રૂટ 9 આવે છે. એટલે કે નંબર 9 બધામાં છે પણ નથી પણ. એટલે કે નંબર 9 સૃષ્ટિના બનવાથી પહેલા પણ હાજર હતું અને પછી પણ હાજર છે. આ બ્રહ્માંડમાં 2 પ્રકારની એનર્જી હોય છે, એક મેલ એનર્જી અને બીજી ફિમેલ એનર્જી. અને આ બંને એનર્જીને અમે ટ્રાયંગલથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ, જેમાં મેલ એનર્જીવાળું ટ્રાયંગલ ઉપર તરફ પોઈન્ટ કરે છે અને ફિમેલ એનર્જીવાળું ટ્રાયંગલ નીચે તરફ પોઈન્ટ કરે છે. હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 મુખ્ય દેવતાઓને અમે મેલ એનર્જીવાળા ટ્રાયંગલથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ, અને બીજી તરફ સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી 3 મુખ્ય દેવીઓને અમે ફિમેલ એનર્જીવાળા ટ્રાયંગલથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. અને આ જ 6 દેવી દેવતાઓને મુખ્ય રૂપે પૂરી સૃષ્ટિના રચયિતા માનવામાં આવે છે. અહીં પણ 3 અને 6નો રોલ જોઈ શકીએ છીએ, અને જ્યારે આ 3 દેવતાઓ અને 3 દેવીઓની પાવરને જોડી દઈએ તો અમને કંઈક આવું પેટર્ન જોવા મળે છે. આ પેટર્નના ત્રણેય ઇમેજમાં 6 એંગલ બને છે, જેમને એકસાથે જોડવાથી જે પ્રાપ્ત થાય છે તે ધ્યાન અને સાધના માટે હજારો વર્ષોથી અમારા તપસ્વી જે ઓમ ધ્વનિનું જાપ કરે છે તેમાં પણ 3 પ્રકારના સાઉન્ડ હોય છે, અને જેની વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી 432 હર્ટ્ઝ હોય છે, અને જેનું ટોટલ 9 આવે છે. નંબર સિસ્ટમમાં 1 to 10માં નંબર હોય છે, જેમાં નંબર 9 સૌથી છેલ્લે આવે છે, અને જેના પછી કોઈ નંબર નથી આવતું. 10 કોઈ નંબર નથી, તે માત્ર એક કોન્સેપ્ટ છે જેને આપણે આપણી વાત રાખવા માટે યુઝ કરીએ છીએ.
અસલમાં નંબર 9થી જ બધું શરૂ થાય છે અને નંબર 9 પર આવીને જ બધું ખતમ થાય છે અને વચ્ચે આવતા નંબર પણ તેમાં જ વિલીન થઈ જાય છે. 3, 6 અને 9ના રહસ્ય તરફ નિકોલા ટેસ્લાએ ઇશારો કર્યો હતો. તે જ જ્ઞાનને આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલા જાણતા હતા. તેઓ જાણતા હતા કે નંબર 9 એક એવું ફિનિશિંગ પોઈન્ટ છે જ્યાં આવીને બધું ખતમ થઈ જાય છે કે સંપૂર્ણ થઈ જાય છે. જેમ કે એક બાળકને જન્મ લેતા પહેલા માતાના પેટમાં 9 મહિના લાગે છે પૂરી રીતે વિકસિત થવા માટે, એટલે સંપૂર્ણ થવા માટે. 9 નંબરના મહત્વનો ઉલ્લેખ વેદિક મેથમાં મળે છે, જ્યાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે નંબર 9 બાળકો જેવું છે. પણ અફસોસ કે આપણી સ્કૂલ કોલેજમાં આવી જરૂરી અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ વિશે ક્યારેય ભણાવવામાં આવતું નથી. વિશ્વભરમાં 3, 6 અને 9નો ઉપયોગ હજારો ધર્મસ્થળો સાથે કોરિલેટ કરતા 3 મોટા અને 3 નાના ટોટલ 6 પિરામિડ આ બધા આ જ તરફ ઇશારો કરે છે કે જૂની કેટલીક સભ્યતાઓ આ નંબરના મહત્વને સારી રીતે જાણતી હતી. નિકોલા ટેસ્લાનું કહેવું હતું કે માય બ્રેન ઇઝ ઓનલી રિસીવર ઇન ધ યુનિવર્સ. ધેર ઇઝ અ કોર ફ્રોમ વિચ વી ઓબ્ટેન નોલેજ, સ્ટ્રેન્થ એન્ડ ઇન્સ્પિરેશન. અહીં કોરથી તેમનો ઇશારો કદાચ નંબર 9 તરફ હતો. નિકોલા ટેસ્લાને લો ઓફ અટ્રેક્શનમાં ઘણો વિશ્વાસ હતો અને લો ઓફ અટ્રેક્શનની પ્રેક્ટિસમાં તેમણે 3, 6 અને 9 નંબરની પાવરનો ઉપયોગ હંમેશા કરતા હતા. પણ કેવી રીતે તે સિક્રેટ રિવીલ કરવાથી કેટલાક દિવસ પહેલાં જ 7th જાન્યુઆરી 1943માં તેમનું મૃત્યુ થઈ ગયું અને તેમના મૃત્યુ પછી તરત જ તેમના સિક્રેટ ડોક્યુમેન્ટને યુએસ ગવર્મેન્ટના ઓફિસ ઓફ એલિયન પ્રોપર્ટીએ પોતાના કબજામાં લઈ લીધા. અને પછી ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માત્ર તે જ ડોક્યુમેન્ટ પબ્લિક કરવામાં આવ્યા જેને યુએસ ગવર્મેન્ટ કરવા માંગતા હતા. અને તે ડોક્યુમેન્ટમાં 3, 6 અને 9 નંબરથી સંબંધિત બધા ડોક્યુમેન્ટ રિવીલ જ કરવામાં આવ્યા નથી. કે કદાચ 3, 6 અને 9થી સંબંધિત કોઈ પણ ડોક્યુમેન્ટ યુએસ ગવર્મેન્ટને મળ્યા જ નહીં. સચ્ચાઈ શું હતી તે કોઈ જાણતું નથી, પણ 3, 6 અને 9 નંબરથી સંબંધિત નિકોલા ટેસ્લાનું તે સિક્રેટ નિકોલા ટેસ્લા સાથે જ દફન થઈ ગયું, જેની શોધ આજે પણ ચાલુ છે.